વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ ટીમમાંથી કેવી રીતે યુઝરનેમ અને આઈડીમાંથી અકાઉન્ટ ખોલવું તેના માટે આપણે જઈશું. સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ ટીમ્સ ટાઈપ કરવાનું પ્લે સ્ટોરમાં જઈને. પછી તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, પછી ઓપન ઉપર ક્લિક કરવાનું. ઓપન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારે એક સ્ક્રીન ખુલશે. એમાં સાઇન ઇન કરવાનું. સાઇન ઇનની અંદર તમને કોલેજ દ્વારા જે યુઝરનેમ અને પાસવર્ડ એમાં 3 વસ્તુ મોકલેલી હશે તમને. સૌથી પહેલાં તમારું નામ આખું, પછી યુઝરનેમ અને પછી પાસવર્ડ. હવે દાખલા તરીકે આપણે કોઈ પણ એક વિદ્યાર્થીનું અત્યારે ખોલીએ છીએ, સાપરા દીપક કુમાર @GACC on microsoft.com. હવે માની લ્યો કે તમારે આ ખોલવું છે, આના ઉપર ક્લિક કરો, કોપી કરો, પછી સાઇન ઇનમાં જાઓ, પેસ્ટ કરો. પેસ્ટ થઈ ગયું. હવે જોઈ લેવાનું કે બરાબર છે. પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું. પછી તમને એમ કહેશે પાસવર્ડ એડ કરો. પાસવર્ડ છે તે તમને અહીંયા આપેલો છે, તો એને પણ કોપી કરો, કોપી અને અહીંયા એડ કરી દો. એવી રીતે નહીં આવે તો તમારે મેન્યુઅલી એડ કરવાનું રહેશે. આપણે પાસવર્ડ એડ કરી દીધો છે. હવે આપણે સાઇન ઇન કરશું. સેવ તમારે તમારું અકાઉન્ટ રાખવું હોય તો આપી દેવાનું. પછી કરંટ પાસવર્ડ, એટલે તમે જે પાસવર્ડ પહેલાં એડ કર્યો છે એ ફરીથી તમારે એડ કરવાનો રહેશે. બરાબર. હવે તમારે ન્યૂ પાસવર્ડ રાખવાનો છે. ન્યૂ પાસવર્ડ એટલે કેવી રીતે કે તમારે તેમાં એક કેપિટલ અક્ષર રાખવાનો છે, એક સ્મોલ અક્ષર ને નંબર અને અંડરસ્કોર કે કોઈ પણ નિશાની. દાખલા તરીકે હું આ ભાઈનો પાસવર્ડ એવી રીતે રાખું છું. તમારે હવે એનાથી સાઇન ઇન કરવાનું. હવે તમારું અકાઉન્ટ ખુલી ગયું છે. હવે તમારે ગોટ ઇટ ઉપર ક્લિક કરશો એટલે એક્ટિવિટીની અંદર હવે અહીંયા જશો એટલે તમારું નામ તમને બતાવશે. હવે માની લો કે તમારે એક જ મોબાઈલ હોય, 2 આઈડી યુઝ કરવા હોય તો સેટિંગમાં જઈ અહીંયા એડ અકાઉન્ટ કરી શકો, અથવા સેટિંગમાં જઈ અને આને સાઇન આઉટ કરી દો. સાઇન આઉટ કરી દેશો એટલે બહાર નીકળી જશે.